ભગવત સુખનો વિચાર કરવો એ સૌથી શ્રેષ્ઠ ધર્મ છે. અને ભગવત ધર્મ માટે અન્ય કોઈ ધર્મનો લોપ કરવામાં આવે તો એ દોષરૂપ નથી મનાતું. કહેવાનો આશય, આ જવાબદારીઓનું પાલન કરવું એ ધર્મ છે. અને આ માણસના શરીરથી શક્ય છે. આપણે જ્યાં વાર્તા પ્રસંગ આવે છે ને, બે ભગવદીઓ એક જગ્યાએ ભેગા થાય છે, સત્સંગ કરે છે. સત્સંગ પૂરો થયા પછી ભગવત સ્મરણ કરી જુદા પડતી વખતે ત્યાં ભેદ પર લગતા જાય છે, બે ઘડી જીવ્યા. આ બે ઘડી જીવ્યાનો અર્થ શું? શ્વાસ લેવા એનું જ નામ જીવન નથી. વૃક્ષ, વનસ્પતિ, પશુ પક્ષી બધા શ્વાસ લેતા હોય, પણ જેટલો સમય ધર્મ સાથે જોડાયેલા રહ્યા, જેટલો સમય ઠાકોરજીની સેવા થઈ, જેટલો સમય સત્સંગ થયો, જેટલો સમય જીવનમાં આપણાથી કોઈ સદકાર્ય થયો, એટલો સમય વાસ્તવમાં તમે તમારું મનુષ્ય ધર્મ જીવ્યા, વૈષ્ણવી જીવન જીવ્યા. શ્રીમદ ભાગવત આપણને શીખડાવે છે. આ ભાગવત એટલે કૃષ્ણ કથાની ગંગા. બે ગંગાઓ એવી છે આ જગતને પાવન કરે છે. એક ભાગીરથી ગંગા અને બીજું ભાગવતી ગંગા. ભાગીરથી ગંગાનું અવતરણ પ્રભુના ચરણમાંથી થયું અને આ ભાગવતી ગંગાનું અવતરણ પ્રભુના મુખારવિંદમાંથી થયું છે. ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ. પ્રભુના મુખમાંથી આ કથા પ્રગટ થઈ છે. ભાગીરથી ગંગા સ્વર્ગમાંથી ઉતરી શિવજીએ પોતાના મસ્તક ઉપર ધારણ કરી અને આ ભાગવતી ગંગાને શિવજીએ પોતાના હૃદયમાં ધારણ કરી છે અને નિત્ય એ ભગવત નામનું ચરવણ કરતા રહે છે. ભાગવત પેલી ભાગીરથી ગંગામાં નાહવા જવું હોય, હરિદ્વાર, ઋષિકેશ, કાશી, પ્રયાગ, ગંગોત્રી સુધી જવાનો પરિશ્રમ કરવો પડે. પણ આ ભાગવતી ગંગા એવી છે કે આપણે જ્યાં બેઠા છીએ ત્યાં સ્વયં આવીને આપણને પવિત્ર કરે છે. જ્યાં ક્યાંય એનો તરસ્યો દેખાય એના ઘરના આંગણ સુધી આવે છે. પેલી ભાગીરથી ગંગામાં નાહો, તન પવિત્ર બને. અને આ કૃષ્ણ કથાની ગંગામાં નાહો, તમારું મન પવિત્ર બને. ગંગાજીમાં નાહવા જઈએ, પાણી ઊંડું હોય, ડૂબીને મૃત્યુ થવાનો ભય જો તરતા ના આવડતું હોય તો સૂચનાઓ લખી હોય, પગથિયા લપસણા ચીકણા છે, પાણી ઊંડું છે, સાંકળ પકડીને સાવધાનીથી સ્નાન કરો. માણસ ડૂબે તો મૃત્યુ થવાનો ભય. અને કૃષ્ણ કથાની ગંગા એવી છે કે એવા ડૂબીએ કે બહાર નીકળવાનું મન ન થાય અને જે જેટલો અંદર વધારે ડૂબે એટલો ભવસાગરને સરળતાથી તરી જાય. એવું શ્રીમદ ભાગવત છે. જે સ્થાનમાં શ્રીમદ ભાગવતજીની કથા થઈ રહી હોય એ સ્થાનને જંગમ તીર્થ કહેવામાં આવે છે. વૈષ્ણવ મહાત્મ્યમાં લખ્યું છે, તત્રૈવ ગંગા યમુના ચ વેણી ગોદાવરી સિંધુ સરસ્વતી ચ સર્વાણી તીર્થાની વસંતી તત્ર યત્રાચ્યુતોદ્ધાર કથા પ્રસંગ. સુરદાસજી કહે છે, હરિ 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 સુમરીન કરો, હરિ ચરનારવિંદ ઉર્ધરો. हरि की कथा जब होई जहाँ गंगा हो चली आवे तहाँ, यमुना सिंधु सरस्वती आवे, गोदावरी विलम न लावे, सर्व तीर्थ को वासा तहाँ सूर हरि कथा होवे जहाँ. બધા તીર્થો પોતાના મહાત્મ્ય સાથે અહીંયા પ્રગટ થાય છે. એનું કારણ માણસો અનેક કર્મ કરતા કરતા આ તીર્થોમાં પોતાના એક કર્મ ધોવા માટે જાય છે. આ બધા કર્મો તીર્થમાં એકત્ર થાય ત્યારે તીર્થો પણ જ્યાં પ્રભુની કથા ચાલી રહી હોય ત્યાં આવે ત્યારે આ તીર્થોને પણ પોતાનું તીર્થત્વ પાછું પ્રાપ્ત થાય છે. તીર્થો પણ પવિત્ર બને છે. એટલે કથા તીર્થ એ જંગમ તીર્થ છે
વાતનો હંમેશા કહું છું. મેં કહ્યું કલ્પવૃક્ષ પણ છે અને તીર્થ પણ છે, અને દરેક તીર્થના આધિદૈવિક દેવો પણ હોય. જો ધ્યાનથી સાંભળો, આ 7 દિવસ તમે અહીંયા ભાગવતજીની છત્રછાયામાં બેઠા છો ને, આગળ પણ મેં કહ્યું મનમાં અલૌકિક મનોરથો કરો, ખોટા વિચારો ક્યારેય ના કરો. પોતાના માટે નહીં, બીજા કોઈના માટે પણ નહીં. કારણ કે આ કથાનું શ્રવણ કરી અને આ તીર્થોના જે દેવ સ્વરૂપો છે ને, એ પણ આનંદમાં આવી અને તથાસ્તુ તથાસ્તુ કરતા હોય છે. મનમાં જો વિચાર આવે કે હમણાં મારો સમય બહુ ખરાબ ચાલી રહ્યો છે ને તથાસ્તુ થઈ ગયું, તો વિચારો શું થાય? વિચાર હંમેશા પોઝિટિવ રાખો. વારંવાર કહું છું, કોઈ શાયરે ગુજરાતીમાં બહુ સરસ કહ્યું, નિશાન ચોક માપ, માપ નહીં નીચું નિશાન. નિશાન હંમેશા ઊંચું હોવું જોઈએ. વિચારો હંમેશા પોઝિટિવ હોવા જોઈએ. કારણ કે જે પણ મનમાં આપણે વિચારીએ છીએ, આપણું અર્ધ જાગૃત મન છે, સબકોન્શિયસ માઇન્ડ, એને આજ્ઞા મળે છે. અને નિરંતર જે વિચાર આપણે કરતા હોઈએ છીએ એનાથી આપણા ભવિષ્યનું ઘડતર થાય છે. હંમેશા વિચારો પોઝિટિવ હોવા જોઈએ, પવિત્ર હોવા જોઈએ. એ ભાગવત આપણને શીખડાવે છે. જે સ્થાનમાં શ્રીમદ ભાગવતજીની કથા થાય, સ્વયં ઠાકોરજી પોતાની લીલાનો ગુણગાન શ્રવણ કરવા અહીંયા પધારે છે. જો ગોઠણમાં કોઈ તકલીફ હોય, કમરમાં તકલીફ હોય, અવસ્થાના કારણે પલાઠી વાળીને ના બેસી શકાતું હોય, ચોક્કસ તમે સોફા કે ખુરશી પર બેસો. ત્યાં દેહ ધર્મની પ્રધાનતા છે, એમાં કોઈ આપત્તિ નથી. પણ જો શરીર સ્વસ્થ હોય તો વાસ્તવમાં સત્સંગમાં હંમેશા પલાઠી વાળીને બેસવું જોઈએ, વિવેકથી બેસવું જોઈએ. જેમ ઠાકોરજીની સન્મુખ આપણે બેસીએ, જેમ ગુરુજનોની સન્મુખ આપણે બેસીએ, ક્યારે પણ અવિવેકથી ના બેસાય. એનું કારણ શું? ભગવાન પોતે આજ્ઞા કરે છે, યત્ર યત્ર ચતુર્ભક્ત શ્રીમદ ભાગવતમ ભવેત ગચ્છામિ તત્ર તત્રાહમ ઘોર યથા સુત વત્સલ. જ્યારે જ્યારે મારો ભક્ત મારી કથાનું શ્રવણ કરવા માટે જાય છે, ત્યારે ત્યારે એની પાછળ પાછળ ચાલીને જાઉં છું. કેવી રીતે? ઘોર યથા સુત વત્સલ. જેમ વાછરડો ચાલતો એની પાછળ પાછળ ગાય વાત્સલ્ય વરસાવતી જાય, એમ હું પણ મારા ભક્તો જે કથાનું શ્રવણ કરવા જાય એના પર કૃપાનું વર્ષણ કરતા કરતા ચાલુ છું. યાદ રાખો, ડોળાસિયા પરિવારે જયારે વિનંતી કરી કથાની, તિથિ નક્કી થઈ, સમય નક્કી થયો, પત્રિકા છપાઈ, તમારા હાથમાં પત્રિકા આવી. તમને તો આનંદ થયો હશે કે સુરતમાં ફરીથી ભાગવતજીનું શ્રવણ કરવાનો અવસર મળશે, પણ તમારા કરતા વધારે પ્રસન્નતા તમારા માથે બિરાજતા ઠાકોરજીને થઈ હશે કે સુરતમાં ફરીથી મારા લીલાઓનું ગુણગાન ગવાશે. અને યાદ રાખો, તમે જ્યારે ઘરેથી ચાલીને અહીં આવો છો, તમે એકલા નથી આવતા. તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી, તમારા સેવ્ય સ્વરૂપ તમારી જોડે જોડે અહીંયા પધારી, તમારા ખોળામાં બિરાજી અને લીલાઓનું શ્રવણ કરે છે. નાનું બાળક માના ખોળામાં હોય, માં નિરંતર બાળકનું સુખ વિચારે છે, મારા બાળકને કષ્ટ ના પડે. એમ તમે જ્યારે કથાનું શ્રવણ કરો, તમારા ઠાકોરજી, તમારા પ્રભુ તમારા ગોદમાં બિરાજીને કથાનું શ્રવણ કરે છે. એ ભાવ રાખી અને વિવેકથી હંમેશા કથાનું શ્રવણ કરવું. ભક્ત વિરહ કાતર કરુણામય દોલત પાસે લાગે. ઘણા બધા નિયમો છે. જ્યાં રામાયણની કથા થતી હોય ત્યાં હનુમાનજી ચોક્કસ શ્રવણ કરવા પધારે છે. મહાભારતની કથા ચાલી રહી હોય, અશ્વત્થામાએ કથાનું શ્રવણ કરવા માટે ચોક્કસ કોઈ ને કોઈ સ્વરૂપે ત્યાં બિરાજે છે. ભ્રમર ગીતની કથાનો પ્રસંગ ચાલી રહ્યો હોય તો કે છે, અનુભવ છે કે ઉદ્ધવજી કોઈ ને કોઈ સ્વરૂપે એ લીલાનું શ્રવણ કરવા પધારે છે. ગોપી ગીતની કથા ચાલી રહી હોય
તો વ્રજભક્તો એ કથાનું શ્રવણ કરવા અવશ્ય પધારે છે. એમ શ્રીમદ ભાગવતની કથા ચાલી રહી હોય તો સ્વયં ભગવાન પોતે લીલાઓનું શ્રવણ કરવા ત્યાં બિરાજે છે. 7 દિવસ સ્વયં ઠાકોરજીના ખોળામાં આપણે બેસવાના છીએ. 7 દિવસ ખાલી કથાનું શ્રવણ નથી કરવાનું, કથા રસનું પાન કરવાનું છે. જીવનમાં આપણે લોકો બહુ બોલ્યા અને દુનિયાએ સાંભળ્યું, પણ હવે 7 દિવસ ભગવાન બોલશે અને આપણે બધાએ સાંભળવાનું છે. એટલે મોઢું બંધ રાખી અને કર્ણના પાત્રને ઉત્તમ બનાવજો. જેમ વેણુ ગીતમાં કહે છે ને, કર્ણ પુઠે પીવંત્ય. ઠાકોરજી જ્યારે વેણુનાદ કરે ત્યારે વ્રજની ગાયો કર્ણને પાત્ર બનાવી, પડીઓ બનાવી અને પ્રભુની અધર સુધાનું પાન કરે. એમાં 7 દિવસ આપણા કાનને આપણે અલૌકિક પાત્ર બનાવવાના છે. અત્યાર સુધી બીજાની નિંદાઓ બહુ સાંભળી, ટીકાઓ સાંભળી, ગામની પંચાયત બહુ સાંભળી, આખો દિવસ સાંભળતા હોઈએ. અને ધ્યાન રાખવું જોઈએ કે આપણા કાન કઈ કચરા ટોપલી નથી કે જગત આખાનો કચરો આપણા કાનથી આપણી અંદર ઠલવાય અને આપણા વિચારોને બગાડે. અને કચરો પડે ને ત્યાં હંમેશા દુર્ગંધ વાળતી હોય. એમાં વિચારોનો કચરો પણ જ્યારે કાનથી આપણી અંદર ભરાય ને ત્યારે આપણા જીવનમાં પણ દુર્ગંધ આવે છે. અત્યાર સુધી જે થયું, આ 7 દિવસ આપણા કાનને અલૌકિક પાત્ર બનાવી અને એ ભગવદ રસને આપણે ઝીલવાનો છે. વૈષ્ણવ, શ્રીમદ ભાગવત શું છે? ભાગવત પરમ શાંતિનો અનુભવ કરાવે છે. અને શાંતિ આપણને ક્યાં મળે? આજે માણસ અશાંત છે. દરેકને તમે પૂછો, માણસ શાંતિ શોધવા માટે નીકળ્યો હોય છે. શાંતિ મને ક્યાં મળશે? જીવનમાં ભાગતો રહે છે. અને મોટું આશ્ચર્ય કે શાંતિ મેળવવા માટે માણસ સૌથી વધારે અશાંત છે. આ દુનિયામાં 750 કરોડ લોકો આજે જીવે છે. બધાની ઈચ્છાઓ જુદી જુદી હશે. કોઈને કઈ જોઈએ છે, કોઈને કઈ જોઈએ છે, પણ છેવટે હેતુ તો શાંતિનો. કોઈને ઘરમાં શાંતિ મળે, કોઈને ગાડીમાં શાંતિ મળે, કોઈને રૂપિયામાં શાંતિ મળે, બહેનોને દાગીના લઈને શાંતિ મળે, પણ એ બધું ક્ષણિક હોય, એ શાશ્વત નથી. ઘર જૂનું થઈ જાય તો મન અશાંત બની જાય. ગાડી મેન્ટેનન્સ દેવા લાગે ત્યારે મન અશાંત બની જાય. દાગીનાની ચોરી થઈ જાય તો મન અશાંત બની જાય. શાંતિ લૌકિકમાં મળે સંભવ નથી. તમે જો કોઈ બહુ મોટો વ્યક્તિ હોય ને, એનું જ્યારે દેહાંત થાય એની પાછળ એમના ગુણ ગાવા માટે શ્રદ્ધાંજલિ સભા થાય. ઘણી વાર તમે કોઈ લોકોની ભાવાંજલિ કે શ્રદ્ધાંજલિ સભામાં ગયા હશો. ક્યારે તમે કોઈને એવું કહેતા સાંભળ્યા, હે પ્રભુ, પેલા ભાઈને મોબાઈલ ફોનનો બહુ શોખ હતો, એક સારો ડ્યુઅલ સિમ વાળો કેમેરા વાળો મોબાઈલ ત્યાં આપી દેજો. હે પ્રભુ, પેલા ભાઈને કાર બહુ ગમતી હતી, એક BMW કાર આપીને ત્યાં આપી દેજો. હે પ્રભુ, પેલા ભાઈને બંગલાઓનો બહુ શોખ, એક સારો ફાર્મ હાઉસ ત્યાં આપી દેજો. ક્યારે કોઈને એવું કહેતા સાંભળ્યા? હા કે ના? લોકો શું કહેતા હોય? પ્રભુ, એની આત્માને શું આપજો? શાંતિ આપજો. કેમ કે મનની શાંતિથી આ જગતમાં મોટું કોઈ બીજું સુખ નથી. અરે શાંતિ ક્યાં મળે? ભગવાને અર્જુનને ગીતામાં સ્વયં આજ્ઞા કરી, તમે એવા શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્ પ્રસાદાત પરમ શાંતિ. હે અર્જુન, બધા કર્મોનો આશ્રય છોડી, લૌકિક આશ્રય છોડી હવે તું મારા શરણમાં આવો. વારંવાર શરણાગતિનો ઉપદેશ આપ્યો છે.
મારા શરણમાં તને પરમ શાંતિ મળશે. પ્રભુના ચરણમાં જ શાંતિ મળે, જગતમાં બીજે ક્યાંય નહીં. અને શ્રીમદ ભાગવત આપણને પ્રભુના ચરણો સુધી પહોંચાડે છે.